પાટણના સાંસદ ભરતસિંહ ડાભી જેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે. પાક નુકસાનીનું વળતર ચૂકવવા માટેની રજૂઆત કરી છે. આ સાથે તેમણે પત્ર લખ્યો. પાટણ લોકસભા વિસ્તારમાં ખેતી પાકમાં જે નુકસાન થયું છે તેનો તાત્કાલિક સર્વે કરવામાં આવે. પાટણ લોકસભા વિસ્તારમાં બાગાયતી પાકમાં નુકસાની થઈ. પાટણ, ચાણસ્મા, રાધનપુર, કાંકરેજ તાલુકામાં નુકસાની થઈ. સિદ્ધપુર, ખેરાલુ અને વડગામ પંથકમાં પણ પાક નુકસાની થઈ છે. સમાચાર કડીથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં બે ગામના લોકો આમને સામને આવી ગયા અને બબાલ કરી, અને એ પણ પાણીના કારણે. વરસાદી પાણીના નિકાલના મુદ્દે બે ગામના લોકો આવી ગયા સામસામે. રંગપુરડા ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે એક પાળો બનાવવામાં આવ્યો, જેને લઈ પાસેના પિરોઝપુર ગામના લોકોએ વિરોધ કર્યો. પિરોઝપુર ગામના લોકોએ પાળો તોડી નાખતા બંને ગામના લોકો વચ્ચે ઝઘડો થયો. રંગપુરડા ગામના લોકોએ કડી પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી. ઘટના સ્થળે પહોંચી પોલીસે મામલો થાળે પાડ્યો.